નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9ની અંદર યુનિટ નંબર 2 આપેલું છે ડેન્ટલ હેલ્થ, એટલે કે દાંતનું આરોગ્ય. એના વિશેનો આપણે અભ્યાસ કરવાના છીએ. તો એની અંદર તો પહેલાં આપણું જે સ્ટ્રક્ચર માળખું હોય એ આપણે સમજી લઈએ. તો ચિત્રમાં તમે જોઈ શકો છો કે આગળના જે આપણે મોઢાની ઉપર અને નીચે બાજુ 4 દાંત આગળના હોય એને ઇન્સિઝર્સ કહેવાય છે. એના પછી 4 દાંત પછીનો એક દાંત બે સાઈડ અને બંને જડબામાં હોય એને કેની કહેવાય. રાક્ષસી દાંત આપણે કહેતા હોય કેની, એને અંગ્રેજીમાં કેની કહેવામાં આવે છે. એના પછી આવે છે મોલાર, પ્રી મોલાર્સ આવે છે. પ્રી મોલાર્સ 2 હોય છે કે જે આપણા રાક્ષસી દાંત હોય અણીવાળો, એના પછીનો એક દાંત હોય એને 2 દાંત, એને પ્રી મોલાર્સ કહેવામાં આવે છે. અને એના પછીના 3 દાંત હોય એને મોલાર્સ કહેવામાં આવે છે. એટલે કે ઇન્સિસર્સ હોય આપણે તો ઇન્સિસર્સ 8 હોય, 4 ઉપર અને 4 નીચે આગળના દાંત આપણા મોટા હોય છે. એના પછી કેની 4 હોય, ઇન્સિસર્સની બાજુમાં એક ચારે બાજુ, એટલે 8 ને 4 12. એના પછી પ્રી મોલાર કેટલા હોય, એક જડબામાં 4 હોય, એટલે કે 4 દૂને 8 આવે. અને મોલાર્સ એટલે કે જે પાછળની 3 દાઢ હોય એને મોલાર કહેવામાં આવે. અને મોલાર એકમાં 3 એટલે કે સામબાજે 3 એટલે 6, અને પ્લસ ઉપરના જડબામાં અને નીચે જડબામાં એટલે 6 અને 6 12 મોલાર્સ આવે. આવી રીતના આપણા ટોટલ દાંત 32 હોય છે. હવે એની મેઇન રીડ આપેલી છે જેનો આપણે અભ્યાસ કરીએ તો સોનિયા હેડ અ સિવર ટૂથેક, એટલે કે સોનિયાને સિવર એટલે કે ખૂબ જ, ટૂથેક એટલે કે દાંતનો દુખાવો. સોનિયાને ખૂબ જ દાંતનો દુખાવો થતો. શી કુડ નોટ ઇટ એનીથિંગ નોર કુડ શી ગો ટુ સ્કૂલ, એટલે કે શી કુડ નોટ ઇટ એટલે કે તે કંઈ પણ ખાઈ શકતી નથી. નોર કુડ શી ગો ટુ સ્કૂલ, અને સોનિયાને દાંતનો દુખાવો થાય છે એટલે કે એ ખાઈ પણ શકતી નથી અને સ્કૂલે પણ જઈ શકતી નથી. સ્ટડીંગ એટ હોમ વોઝ ઓલ્સો ઇમ્પોસિબલ ડ્યુ ટુ પેઇન. સ્ટડીંગ એટ હોમ એટલે કે ઘરે બેસીને અભ્યાસ કરવો, વોઝ ઓલ્સો ઇમ્પોસિબલ એટલે કે તે પણ શક્ય નહોતું. ડ્યુ ટુ પેઇન, શેના કારણે શક્ય નહોતું? પેઇન એટલે કે દુખાવાના કારણે ઘરે બેસીને ભણવું પણ શક્ય હતું નહીં. શી વોઝ નોટ એબલ ટુ સ્લીપ ઓલ્સો, અને એટલો દુખાવો થતો હતો કે શી વોઝ નોટ એબલ ટુ સ્લીપ ઓલ્સો એટલે કે તે ઊંઘી શકતી પણ નહોતી. હવે સોનિયા સેડ એટલે કે સોનિયાએ કીધું, ઓ માં ઇટ્સ અનબિયરેબલ. ઓ માં, આ તો અનબિયરેબલ એટલે કે સહન ન થાય એવું, અસહ્ય છે એમ. તો હવે જોઈએ તો આવું બોલી કે અરે માં, આ તો ખૂબ જ અસહ્ય દાંતનો દુખાવો છે. વી મસ્ટ વિઝિટ અ ડેન્ટિસ્ટ સેડ હર અંકલ અશોકભાઈ. વી મસ્ટ વિઝિટ અ ડેન્ટિસ્ટ એટલે કે આપણે દાંતના ડૉક્ટર પાસે જવું જ પડશે, આવું એના કાકા અશોકભાઈએ કીધું. ધ સેમ ઇવનિંગ એટલે એ જ સાંજે ધે વેર એટ ધ ડેન્ટલ કેર ક્લિનિક ઓફ ડૉક્ટર શર્મા. ધ સેમ ઇવનિંગ એટલે કે એ જ સાંજે, જે દિવસે દાંતનો દુખાવો થયો તેની સાંજે ધે વેર એટ ડેન્ટલ કેર ક્લિનિક એટલે કે તેઓ દાંતના દવાખાને હતા. ઓફ ડૉક્ટર શર્મા એટલે કે ડૉક્ટર શર્માના. ડૉક્ટર બંસી શર્મા ઇઝ યંગ એન્ડ કોમ્પેટન્ટ ડૉક્ટર, એટલે કે ડૉક્ટર બંસી શર્મા છે એ યુવાન અને કોમ્પેટન્ટ એટલે કે હોશિયાર ડૉક્ટર છે. ડૉક્ટર શર્મા હવે કહે છે કે હેલો યંગ લેડી, એટલે કે હેલો યંગ લેડી વોટ્સ ધ મેટર વિથ યુ, એટલે કે હેલો યંગ લેડી, તને શું થયું છે? તો સોનિયા કહે છે વિથ ડિફિકલ્ટી એટલે કે બોલી શકે એવી રીતના નહીં, ખૂબ જ મુશ્કેલીથી કહે છે. ઓ માં, આહ ડૉક્ટર, આઈ હેવ અ ટેરિબલ ટૂથએક, એટલે કે અરે માં, આ ડૉક્ટર, આઈ હેવ અ ટેરિબલ ટૂથએક એટલે કે મને ટેરિબલ એટલે કે ખૂબ જ, ટૂથએક એટલે કે દાંતનો દુખાવો થાય છે. ડૉક્ટર શર્મા કહે છે કે
આઈ કેન સી એટલે કે મને લાગે જ છે. લેટ મી ચેક ઇટ એટલે કે મને તપાસવા દે. સિટ ઇન ધ ચેર પ્લીઝ એટલે કે સિટ ઇન ધ ચેર એટલે કે ખુરશીમાં બેસ. પ્લીઝ મહેરબાની કરીને ખુરશીમાં બે. સોનિયા સિટ્સ ઇન ધ ડેન્ટલ ચેર એટલે કે સોનિયા છે એ ડેન્ટલની ખુરશીમાં બેસે છે. આપણે દાંતના દવાખાને જાય તો એની ચેર ઘરમાં આપણે હોય એવી ન હોય, પણ એની ફ્લેક્સિબલ ચેર આવે, જેલી બાજુ લઈ જાવી ઓલી બાજુ એની ખુરશી ખસેડી શકાય એવી ચેર ઉપર એ સોનિયા બેસી જાય છે. ધ ડોક્ટર સ્વિચિસ ઓન ધ હેડલાઇટ અને ડેન્ટલ ચેરની ઉપર હેડલાઇટ હોય, પ્રકાશ પાડે તે માટે, અને ડૉક્ટરે છે એ હેડલાઇટ ચાલુ કરી. ડૉક્ટર શર્મા સેડ ડૉક્ટર શર્મા કહ્યું, નાવ ઓપન યોર માઉથ એન્ડ સે આ એટલે કે કીધું કે હવે તારું મોં ખોલ અને આ બોલ, એવું એને કીધું. સોનિયા ઓપનિંગ હર માઉથ અ લિટલ બીટ સ્લોલી એટલે કે સોનિયા છે એ ઓપનિંગ હર માઉથ એટલે કે તેનું મોં ખોલે છે. અ લિટલ બીટ એટલે કે થોડુંક જ, સ્લોલી એટલે કે ધીમે ધીમે એનું મોઢું ખોલે છે અને કહે છે આ સોરી ડૉક્ટર, અને કહે છે કે અરે માફ કરો ડૉક્ટર, આઈ કેન્ટ ઓપન માય માઉથ એની વાઇડર ધેન ધીસ એટલે કે આઈ કેન્ટ ઓપન માય માઉથ એટલે કે હું મારું મોં છે એ ખોલી શકતી નથી. એની વાઇડર ધેન ધીસ એટલે કે અત્યારે જેટલું ખોલ્યું પહોળું એનાથી વધારે હું ખોલી શકતી નથી. નેક્સ્ટ આપણે જોઈએ તો ધેટ્સ ઓકે. ડૉક્ટર શર્માએ કીધું કે ધેટ્સ ઓકે, કાંઈ વાંધો નહીં, બરાબર ચાલશે. મૂવિંગ ધ માઉથ મિરર એન્ડ ધ પ્રોબ ઇન સોનિયાસ માઉથ એટલે કે મૂવિંગ ધ માઉથ મિરર એટલે કે મોંમાં જે અરીસો આવે તપાસવાનો, મોંની અંદર જોવા માટે એનો અરીસો, એન્ડ પ્રોબ ઇન સોનિયાસ માઉથ અને પ્રોબ એટલે કે તપાસવાનું એક સાધન આવે ડૉક્ટર પાસે, દાંતના ડેન્ટિસ્ટ પાસે, એ સોનિયાના મોંમાં રાખે છે અને આઈ કેન સી અને કહે છે ડૉક્ટર કે હું જોઈ શકું છું, મને દેખાય છે. આઈ સી અ બ્લેક સ્પોટ ઓન ધ વન ઓફ યોર પ્રી મોલાર્સ. આઈ સી એટલે કે હું જોઈ શકું છું. અ બ્લેક સ્પોટ એટલે કે કાળો ડાઘો, ઓન વન ઓફ યોર પ્રી મોલાર્સ એટલે કે પ્રી મોલાર એટલે કે દાઢ હોય આપણી 3 છેલ્લી, એના પહેલાં એક 2 હોય એને પ્રી મોલાર કહેવાય. અહીંયા એક કાળો ડાઘો છે એ ડૉક્ટરને દેખાય છે. ધેર સીમ્સ ટુ બી કેવિટી ધેર મને ત્યાં કેવિટી હોય, પોલાણ, કેવિટી એટલે પોલાણ હોય એવું લાગે છે. અશોકભાઈ સ્ટાર્ટલ્ડ અ કેવિટી. અશોકભાઈ સ્ટાર્ટલ્ડ એટલે કે આશ્ચર્યચકિત થઈ ગયા. અ કેવિટી પ્રશ્નાર્થ લાગ્યું અને આશ્ચર્ય લાગ્યું કે કેવિટી. ડૉક્ટર શર્મા કહે છે યસ અ કેવિટી એન્ડ ક્વાઇટ બિગ વન એટલે કે હા કેવિટી છે એન્ડ ક્વાઇટ બિગ વન અને ખૂબ જ મોટું છે. આઈ એમ પ્રિસ્ક્રાઇબિંગ સમ મેડિસન ટુડે આજે હું આઈ એમ પ્રિસ્ક્રાઇબિંગ એટલે કે હું તમને લખી આપું છું. સમ મેડિસિન ટુડે એટલે કે આજે હું તમને થોડીક દવા લખી આપું છું. ધ પેન વિલ સબસાઇડ બાય ટુમોરો. ધ પેન એટલે કે જે દાંત દુખતો હતો એટલે એ વિલ સબસાઇડ એટલે કે દૂર થઈ જશે. બાય ટુમોરો આવતીકાલે દાંતનો દુખાવો છે એ દૂર થઈ જાય અથવા તો ઓછો થઈ જશે. ઓનલી ધેન ધ ફર્ધર ટ્રીટમેન્ટ ઇઝ પોસિબલ અને દુખાવો મટી જાય પછી જ આગળની સારવાર છે એ શક્ય છે. કેન યુ કમ બેક ટુમોરો એટલે કે શું તમે આવતીકાલે આવી શકશો. અશોકભાઈ સેડ આઈ વિલ બી આઉટ ઓફ સ્ટેશન ટુમોરો એટલે કે હું આવતીકાલે આઉટ ઓફ સ્ટેશન એટલે કે બહાર ગામ જવાનો છું. ડૉક્ટર શર્મા કહે છે કે વેલ સરસ. સોનિયા કેન કમ અલોન કાંઈ વાંધો નહીં, સોનિયા એકલી આવી શકશે. શી ઇઝ બ્રેવ ગર્લ તે બહાદુર છોકરી છે. સોનિયા સેડ યસ ડૉક્ટર આઈ વિલ હેવ ટુ એટલે કે હા ડૉક્ટર મારે આવવું જ પડશે. નેક્સ્ટ આપણે જોઈએ તો નેક્સ્ટ ડે, હવે પાર્ટ બીજો આવે છે એટલે કે એ દિવસ પૂરો થયો અને બીજો દિવસ શરૂઆત થાય છે. નેક્સ્ટ ડે સોનિયા ફેલ્ટ બેટર એટલે કે બીજા દિવસે સોનિયાને સારું લાગ્યું. શી ડીડ નોટ હેવ મચ પેન એટલે કે તેને હવે ખૂબ દુખાવો હતો એ ઓછો થઈ ગયો. શી વિઝિટેડ ધ ડૉક્ટર અગેન એટ ધ ફિક્સ ટાઈમ અને તેને ડૉક્ટરની મુલાકાત લીધી. એટ ફિક્સ ટાઈમ એટલે કે
કાલ જેવી રીતના ડૉક્ટર પાસે જે સમયે ગઈ હતી એ જ સમયે ફરી વખત ડૉક્ટર પાસે જાય છે. ડૉક્ટર શર્મા સેઝ, હાઉ ડુ યુ ફીલ ટુડે યંગ લેડી? એટલે કે આજે તને કેમ લાગે છે? સોનિયા સેડ, મચ બેટર, એટલે કે ખૂબ જ સારું થઈ ગયું મને, હવે દુખાવો થતો નથી. નેક્સ્ટ આપણે જોઈએ તો ડૉક્ટર શર્મા ક્લીન્ડ ધ કેવિટી વિથ એન એર રોટર. એટલે કે ડૉક્ટર શર્માએ એર રોટર, એક સાધન આવે જેના વડે એ શું કરે છે? ક્લીન ધ કેવિટી, એટલે કે પોલાણ હતું એ દાંતની અંદર એ સાફ કરે છે. ધેન સી ફિલ્ડ ઇટ વિથ અ વ્હાઇટ સબસ્ટન્સ, અને પછી એને એક સફેદ પદાર્થ વડે એ ભરી દે છે. નોન એઝ લાઇટ ક્યુર્ડ કમ્પોઝિટ ફિલિંગ મટીરિયલ, અને તે શેના તરીકે જાણીતું છે? વિજ્ઞાનની ભાષામાં તે લાઇટ ક્યુર્ડ કમ્પોઝિટ ફિલિંગ મટીરિયલ તરીકે એ જાણીતું છે. ઇટ કન્ટેન્સ સિન્થેટિક, એટલે કે તેમાં શેનો પદાર્થોની અંદર જે સબસ્ટન્સ હતું વ્હાઇટ, એની અંદર કેવા કેવા પદાર્થો આવે છે? તો કે ઇટ કન્ટેન્સ સિન્થેટિક રેઝિન, સિન્થેટિક રેઝિનનો સમાવેશ થાય છે. સિલિકાનો સમાવેશ થાય છે. એઝ ફિલર એન્ડ ફોટો એક્ટિવેટર એટસેટ્રા, અને ફોટો એક્ટિવેટર વગેરેનો સમાવેશ થાય છે. ડૉક્ટર શર્મા સેડ, યસ ઇટ્સ ડન, એટલે કે બસ થઈ જ ગયું હવે. થેન્ક યુ ફોર કીપિંગ યોર માઉથ ઓપન વિધાઉટ સ્પીકિંગ અ વર્ડ, એટલે કે આને ટ્રીટમેન્ટ કરી ડૉક્ટર શર્માએ, એટલે એનો આભાર માન્યો કે એક પણ શબ્દ બોલ્યા વગર તે મોં ખોલવા બદલ આભાર. એઝ સોનિયા વોઝ ધ લાસ્ટ પેશન્ટ ધેટ ડે, અને તે દિવસે સોનિયા છે એ છેલ્લી દર્દી હતી. ધ ડૉક્ટર કુડ સ્પેર ટાઈમ ટુ ટોક ટુ હર, અને ડૉક્ટર છે એ એની સાથે વાતચીત કરીને સમય પસાર કરી શકે, કેમ કે એ છેલ્લી પેશન્ટ હતી એટલે. સોનિયા સેડ, ડૉક્ટર વુડ યુ ટેલ મી વાય આઈ ગોટ ધીસ કેવિટી? સોનિયા ડૉક્ટરને પૂછે છે કે ડૉક્ટર સાહેબ, વુડ યુ ટેલ મી, તમે મને કહેશો? વાય આઈ ગોટ ધીસ કેવિટી, એટલે કે મને આ કેવિટી શા માટે થઈ છે, મને કહેશો? તો ડૉક્ટર શર્મા સેડ, ડૉક્ટર શર્મા કહે છે, વેલ ટેલ મી વન થિંગ, એટલે કે મને એક વાત કે. આર યુ ફોન્ડ ઓફ સ્વીટ્સ, એટલે કે શું તને મીઠાઈ બહુ ભાવે છે? સોનિયા સેડ, યસ આઈ એમ, હા મને ભાવે છે. આઈ લવ ઇટિંગ ચોકલેટ્સ એન્ડ આઈસ્ક્રીમ્સ એઝ વેલ એઝ અધર સ્વીટ્સ. આઈ લવ ઇટિંગ ચોકલેટ, એટલે કે મને ચોકલેટ ખાવી ગમે છે, એન્ડ આઈસ્ક્રીમ, અને આઈસ્ક્રીમ પણ, એઝ વેલ એઝ અધર સ્વીટ્સ, એટલે કે બીજી મીઠાઈઓ પણ ભાવે છે. ડૉક્ટર શર્મા સેડ, એન્ડ નાવ ટેલ મી વન મોર થિંગ. ડૉક્ટર શર્માએ ફરી કીધું કે એન્ડ નાવ ટેલ મી વન મોર થિંગ, અને મને હજી પણ એક વાત કે. ડુ યુ બ્રશ યોર ટીથ રેગ્યુલરલી ટ્વાઇસ અ ડે, એટલે કે શું તું આખા દિવસની અંદર 2 વાર બ્રશ કરે છે? યુ ક્લીન યોર માઉથ આફ્ટર મીલ્સ, એટલે કે તું તારું મોં છે એ ખોરાક લીધા પછી સાફ કરે છે. એન્ડ આફ્ટર ઇટિંગ ચોકલેટ્સ ઓર આઈસ્ક્રીમ, અને ચોકલેટ અને આઈસ્ક્રીમ ખાધા પછી તારું મોં છે એ સાફ કરે છે. સોનિયા સેડ, નો ડૉક્ટર, સોનિયાએ કીધું કે ના ડૉક્ટર, આઈ બ્રશ માય ટીથ ઓનલી ઇન ધ મોર્નિંગ, એટલે કે ના ડૉક્ટર, હું તો મારો દાંત છે એ માત્ર સવારે જ સાફ કરું છું. તો હવે જોઈએ તો ડૉક્ટર કહે છે ડૉક્ટર શર્મા, ધેટ્સ ધ પ્રોબ્લેમ, આ જ સમસ્યા છે. યુ આર નોટ ટેકિંગ પ્રોપર કેર ઓફ યોર ટીથ, એટલે કે તમે છે એ તમારા દાંતની યોગ્ય સંભાળ રાખતા નથી. દિવસમાં 2 વાર દાંત સાફ કરવા પડે, એની બદલે એ સવારે એક જ વખત કરે છે, એટલે ડૉક્ટર કહે છે કે તમે તમારા દાંતની સંભાળ રાખતા નથી. યુ મસ્ટ બ્રશ યોર ટીથ પ્રોપરલી ટ્વાઇસ અ ડે, વન્સ ઇન ધ મોર્નિંગ એન્ડ વન્સ અગેન બિફોર યુ ગો ટુ બેડ, એટલે કે તમારે ફરજિયાત યોગ્ય રીતે દિવસમાં 2 વખત બ્રશ કરવું જોઈએ. વન્સ ઇન ધ મોર્નિંગ, એટલે કે એક વખત સવારે, એન્ડ વન્સ અગેન, અને ફરી એક વખત બિફોર યુ ગો ટુ બેડ, એટલે કે તમે પથારીમાં ગયા પહેલાં, તમે સૂવા ગયા પહેલાં બ્રશ કરવું જોઈએ. ડૉક્ટર શર્મા એવું એને સજેશન આપે છે. સોનિયા સેડ, વોટ ઇઝ ધ રાઇટ વે ઓફ બ્રશિંગ ધ ટીથ ડૉક્ટર? સોનિયાએ પ્રશ્ન પૂછ્યો કે યોગ્ય રસ્તો શું છે
બ્રશ કરવાનો યોગ્ય દિશા કેવી રીતના છે, કેવી રીતે બ્રશ કરવું ડૉક્ટર, એવું એ પૂછે છે. તો ડૉક્ટર શર્મા કહે છે કે મોસ્ટ ઓફ ધ પીપલ બ્રશ ધેર ટીથ વાઇલ મૂવિંગ ધ બ્રશ ઇન સાઇડવેઝ ઓનલી. એટલે કે મોસ્ટ ઓફ ધ પીપલ એટલે કે મોટા ભાગના લોકો છે બ્રશ ધેર ટીથ એટલે કે તેના દાંત સાફ કરે છે વાઇલ મૂવિંગ ધ બ્રશ ઇન સાઇડવે ઓનલી, માત્ર બંને બાજુ બ્રશ ફેરવીને જ બ્રશ કરતા હોય, બંને સાઈડ હોય બાજુઓ એને જ બ્રશ કરે છે તો કે મોટાભાગના લોકો. બટ ધ રાઇટ વે ઇઝ ટુ મૂવ ઇટ અપવર્ડ એન્ડ ડાઉનવર્ડ. પણ એને યોગ્ય રીતે કઈ રીતે બ્રશ કરે, તો બ્રશ હોય આપણું એને ઉપર અને નીચેની તરફ હલનચલન કરાવીને બ્રશ કરવું જોઈએ. સો ધેટ ઇટ રિમૂવ્સ ધ ટાઇની બીટ્સ ઓફ ફૂડ સ્ટક બિટવીન ધ ટીથ. તેથી ધેટ ઇઝ રિમૂવ્સ એટલે કે તે દૂર કરે છે ધ ટાઇની બીટ્સ એટલે કે નાના નાના જે ટુકડા હોય ખોરાક લેના એ ફસાઈ ગયા હોય દાંતની વચ્ચે એ એનાથી સાફ થઈ જાય. ધ ગમ લાઇન્સ શુડ ઓલ્સો બી બ્રશ્ડ વિથ જેન્ટલ સ્ટ્રોક્સ. ગમ લાઇન એટલે કે પેઢા હોય આપણા, શુડ ઓલ્સો બી બ્રશ્ડ એને પણ બ્રશ કરવું જોઈએ વિથ જેન્ટલ સ્ટ્રોક એટલે કે ખૂબ જ જેન્ટલ સ્ટ્રોક એટલે કે હળવા હાથે એને બ્રશ કરવું જોઈએ. નોટ ઓનલી ધીસ, માત્ર આ જ નહીં, ક્લીન યોર માઉથ આફ્ટર એવરી મીલ એટલે કે તમારું મોં છે એને સાફ કરો, જ્યારે તમે ખાઓ ત્યારે એને સાફ કરો. એન્ડ એવરી ટાઈમ યુ ઇટ ચોકલેટ ઓર આઈસ્ક્રીમ એટલે કે તમે ચોકલેટ અને આઈસ્ક્રીમ ખાવી હોય ત્યારે પણ તમારું મોં સાફ કરવું. નેક્સ્ટ જોઈએ તો સોનિયા કહે છે કે વુડ યુ ટેલ મી ધ રીઝન ડૉક્ટર. એટલે કે આપણે આટલી બધી દાંતની કેર રાખવી પડે એના પાછળનું કારણ મને કહેશો ડૉક્ટર. તો ડૉક્ટર શર્મા હવે એના પાછળનું કારણ કહે છે કે શા માટે આપણે દાંતનું સંભાળ રાખવી જોઈએ. ક્લિનિંગ ઓફ માઉથ ઇઝ ધ ફર્સ્ટ રિક્વાયરમેન્ટ ઓફ ડેન્ટલ હાઇજીન. એટલે ક્લિનિંગ ઓફ માઉથ એટલે કે મોઢાની સફાઈ ઇઝ ધ ફર્સ્ટ રિક્વાયરમેન્ટ એટલે કે પહેલી જરૂરિયાત છે ઓફ ડેન્ટલ હાઇજીન એટલે કે દાંતના આરોગ્ય માટે મોં સાફ કરવું એ પહેલી જરૂરિયાત છે. ઇફ યુ ડોન્ટ ક્લીન યોર માઉથ, જો તમે તમારું મોં સાફ કરશો નહીં, ધ ટાઇની બીટ્સ ઓફ ફૂડ ઇનસાઇડ સ્ટીક ટુ ધ સરફેસ ઓફ યોર ટીથ એટલે કે જે નાના ટુકડા હોય ખોરાકના એ તમારા દાંતની સપાટી ઉપર ચોંટી જશે. એન્ડ ઇટ ધ સ્પેસ બિટવીન યોર ટીથ અને તમારા બે દાંતની વચ્ચે જગ્યા હોય એમાં ફસાઈ જશે. નાવ જર્મ્સ ફીડ ઓન ધીસ ફૂડ પાર્ટિકલ્સ અને હવે જંતુઓ છે એ તમારા દાંતને ભાગ હોય ખોરાકના એ ખાઈ જશે. હુ ઇવેન્ચ્યુઅલી ઇટ અપ પાર્ટ્સ ઓફ ધ ટીથ્સ ટુ અને તે સમય જેમ જેમ પસાર થાય તેમ તેમ તમારા દાંતનો ભાગ હોય એ પણ ખાવા લાગે. ધે ડિસ્ટ્રોય ધ ઇનેમલ કોટિંગ ઓફ ધ ટીથ. ધે ડિસ્ટ્રોય એટલે કે તેઓ નાશ કરે છે. ઇનેમલ કોટિંગ એટલે કે ઉપરનું જે પડ હોય અને ઇનેમલ કોટિંગને પણ એ નાશ કરે છે. એન્ડ ઇન લોંગ રન ઇટ લીડ્સ ટુ કેવિટી અને આમના લાંબા ગાળે તે કેવિટીમાં પરિવર્તન થઈ જાય. દાંતનો ઉપરનો ભાગ છે એ જંતુઓ ખાઈ જાય અને એમાંથી પોલાણ થઈ જાય. સોનિયા સેડ ઇનેમલ કોટિંગ વોટ ઇઝ ધેટ. સોનિયાને પ્રશ્ન થયો કે ઇનેમલ કોટિંગ એટલે શું, તે શું છે. તો ડૉક્ટર શર્મા કહે છે ફોર ધેટ યુ નીડ ટુ અન્ડરસ્ટેન્ડ ધ કન્સ્ટ્રક્શન ઓફ યોર ટીથ એટલે કે તેના માટે તમારે દાંતનું જે માળખું હોય એ સમજવું પડશે. અવર ટીથ હેવ 3 layers એટલે કે આપણા દાંતને 3 પડ હોય છે. ધ અપર મોસ્ટ વ્હાઇટ લેયર ઇઝ કોલ્ડ ઇનેમલ. ઉપરનું જે સફેદ કલરનું પડ હોય એને ઇનેમલ કહેવામાં આવે છે. ઇટ ઇઝ ધ હાર્ડેસ્ટ એન્ડ સ્ટ્રોંગેસ્ટ પાર્ટ ઓફ અવર બોડી અને તે આપણા શરીરનો સૌથી કઠણ અને મજબૂત ભાગ છે. ધ સેકન્ડ લેયર ઇઝ કોલ્ડ ડેન્ટિન. બીજા પડને ડેન્ટિન કહેવામાં આવે છે. ઇટ ઇઝ સ્લાઇટલી યલો સીલ એટલે કે તે થોડુંક પીળસ પડતું છે. ધ ઇનર મોસ્ટ લેયર એટલે કે સૌથી અંદરનું જે પડ હોય ઇઝ કોલ્ડ ડેન્ટલ પલ્પ. તેને ડેન્ટલ પલ્પ તરીકે ઓળખવામાં આવે છે. ધેર વોઝ અ કેવિટી અને તારે ત્યાં કેવિટી હતી વિચ નાવ નો મોર એક્ઝિસ્ટેડ અને હવે તેનું અસ્તિત્વ રહ્યું નથી એટલે કે એને
અંદરનો પડ હતું ત્યાં છે તેની કેવિટી થઈ ગઈ હતી અને હવે તેનું અસ્તિત્વ છે નહીં. સોનિયા સેડ મોલાર વોટ ઇઝ ઇટ? મોલાર શું છે? તો ડૉક્ટર શર્મા કહે છે કે ઇટ ઇઝ કાઇન્ડ ઓફ ટીથ, એટલે કે તે એક દાંતનો પ્રકાર છે. લુક એટ ધ ચાર્ટ, એટલે કે ચાર્ટમાં જુઓ. ધેર આર 2 ટાઈપ્સ ઓફ ટીથ, એટલે કે ત્યાં 2 પ્રકારના દાંત છે. ડિસિડ્યુસ ટીથ, એટલે કે ખરી જાય તેવા દાંત. અલ્સો નોન એઝ મિલ્ક ટીથ. આપણે ડિસિડ્યુસ ટીથ ક્યારે હોય છે? આપણે જન્મતા વેત 5 થી 7 વર્ષના આપણે હોય ત્યારે દાંત આપણા ખરવા લાગે, એને ડિસિડ્યુસ ટીથ કહેવાય. એન્ડ પરમેનન્ટ ટીથ, અને તે ખરી જાય પછી નવા ઉગે એને પરમેનન્ટ ટીથ, એટલે કે કાયમી દાંત કહેવામાં આવે છે. ડિસિડ્યુસ ટીથ આર યુઝ્યુઅલી 20 ઇન નંબર, અને જે ખરી જાય એવા દાંત કેટલા હોય છે? 20 જેટલા દાંત હોય એ ખરી જાય એવા હોય છે. એન્ડ ધે શેડ 1 by 1 આફ્ટર ગ્રોથ, એટલે કે જેમ જેમ આપણી ઉંમર વધે એમ એક પછી એક ખરવા લાગે. ધેર આફ્ટર ન્યૂ પરમેનન્ટ ટીથ કમ અપ, એટલે કે તેના પછી એક પરમેનન્ટ દાંત આપણામાં આવી જાય છે. ધે આર યુઝ્યુઅલી 32 ઇન નંબર, અને તેઓ મોટા ભાગે 32 દાંત હોય છે. એટલે કે આપણે 7 વર્ષના હોય ત્યારે આપણે 20 દાંત હોય, અને જે એક પછી ખરવા લાગે ને પછી નવા દાંત ફરી પાછા આવે છે, અને પછી 32 રેગ્યુલર જે ટીથ હોય એ આવી જાય છે. નેક્સ્ટ આપણે જોઈએ તો સોનિયા સેડ યસ આઈ ઓલ્સો હેવ 32 ટીથ બટ they all are not the same. હા, મારે પણ 32 દાંત છે, પણ તેઓ બધાય સરખા નથી. ડૉક્ટર શર્મા કહે છે they are different in shape, એટલે કે તેઓ આકારમાં અલગ છે, સાઇઝમાં અલગ છે, અને ફંક્શન એટલે કે એનું કાર્ય પણ અલગ છે. there are 4 incisors, એટલે કે 4 incisors હોય છે. આપણે અગાઉ જે ચાર્ટમાં જોઈ લીધું, incisors કોને કહેવાય? આગળના જે 4 દાંત હોય બંને જડબામાં એને incisors કહેવાય. 2 કેનિસ, અને 4 જડબા પછી એකුકા દાંત હોય અણીવાળા એને કેનિસ કહેવામાં આવે છે. 4 પ્રીમોલાર્સ, એટલે કે 4 પ્રીમોલાર્સ હોય છે. એન્ડ 4 6 મોલાર્સ ઇન ઇચ જો, અને 6 મોલાર્સ હોય છે દરેકે દરેક જડબામાં. સોનિયા સેડ કેન આઈ આસ્ક યુ અ ફ્યુ ક્વેશ્ચન અબાઉટ માય ફ્રેન્ડ્સ ડેન્ટલ પ્રોબ્લેમ. સોનિયાએ કીધું કે કેન આઈ આસ્ક યુ, એટલે કે શું હું તમને પૂછી શકું? અ ફ્યુ ક્વેશ્ચન, એટલે કે થોડાક પ્રશ્નો. અબાઉટ માય ફ્રેન્ડ્સ ડેન્ટલ પ્રોબ્લેમ, એટલે કે મારા મિત્ર છે એની દાંતની જે સમસ્યા છે એની વિશે હું તમને થોડાક પ્રશ્ન પૂછી શકું? ડૉક્ટર શર્મા કહે છે યો શ્યોર ડિયર, એટલે કે ડૉક્ટર શર્માએ કીધું કે હા ચોક્કસ ડિયર. સોનિયા સેડ પૂજા વન ઓફ માય ક્લાસમેટ, એટલે કે પૂજા છે એ એક મારી ક્લાસમેટ છે, મારી સાથે ભણે છે. સ્લીપ્ડ ઓફ અ સ્ટેરકેસ, એટલે કે તે પગથિયા, સ્ટેરકેસ એટલે પગથિયા ઉપરથી પડી જશે. એન્ડ સી હેઝ સમ ફ્રેક્ચર્ડ ટીથ, અને તેને થોડાક દાંત છે એ યોગ્ય રીતે ઉગ્યા નથી, ફ્રેક્ચર થઈ ગયું દાંતમાં. વોટ શુડ સી ડુ, એટલે કે તેને શું કરવું જોઈએ? તો ડૉક્ટર શર્મા કહે છે કે વેલ, સારું. સી નીડ્સ ટુ કન્સલ્ટ અ ડેન્ટિસ્ટ, એટલે કે તેને દાંતના ડૉક્ટરની મુલાકાત લેવી જોઈએ, સલાહ લેવી જોઈએ. આફ્ટર એક્ઝામિનિંગ હર ટીથ, એટલે કે એના દાંત તપાસ્યા પછી ધ ડેન્ટિસ્ટ વિલ સજેસ્ટ ધ રેસ્ટોરેશન ઓફ ટીથ વિથ લાઇટ ક્યુડ કમ્પોઝિટ ફિલિંગ મટીરિયલ. આફ્ટર એક્ઝામિનિંગ હર ટીથ, એટલે કે એના દાંતની તપાસ્યા બાદ ધ ડેન્ટિસ્ટ વિલ સજેસ્ટ, એટલે કે ડેન્ટિસ્ટ છે એને સજેશન આપશે ધ રિસ્ટોરેશન ઓફ ટીથ વિથ લાઇટ ક્યુડ કમ્પોઝિટ ફિલિંગ મટીરિયલ્સ, એટલે કે ડેન્ટિસ્ટ છે એ લાઇટ ક્યુડ કમ્પોઝિટ ફિલિંગ મટીરિયલ્સ છે દાંત સમા કરવાનું સૂચવશે. સોનિયા સેડ ઓકે, હા વાંધો નહીં. આઈ હેવ અનધર ફ્રેન્ડ નેમ ધારા, એટલે કે મારે બીજી પણ મિત્ર છે જેનું નામ ધારા છે. સી હેઝ અનઇવન ગ્રોથ ઓફ ટીથ, એટલે કે તેને દાંત જે ઉગ્યા છે અનઇવન, એટલે કે બધાય દાંત સરખા ઉગ્યા નથી, એક આ દિશામાં ને એક બીજી દિશામાં આડેધડ દાંત ઉગી ગયા છે, તો કે અનઇવન છે એમ. નેક્સ્ટ જોઈએ તો હર ટીથ આર નોટ પ્રોપરલી ગ્રોન, એટલે કે તેના દાંત છે એ યોગ્ય રીતે ઉગ્યા નથી. સી ફીલ્સ વેરી એમ્બ્રેસ એટ ટાઈમ્સ, અને ઘણી વખત
એના દાંતને લીધે એ શરમ પણ અનુભવે માણસની વચ્ચે. એની એડવાઇસ ફોર હર, તેના માટે કાંઈ સલાહ છે સર? ડૉક્ટર શર્મા કહે છે કે નો, વન શુડ ફીલ એમ્બ્રેસ્ડ અબાઉટ ફિઝિકલ ડિફોર્મિટી. એટલે કે નો વન શુડ ફીલ એમ્બ્રેસ્ડ એટલે કે કોઈને સંકોચ અનુભવવો જોઈએ નહીં, શરમ ન રાખવી જોઈએ. અબાઉટ ફિઝિકલ ડિફોર્મિટી એટલે કે ફિઝિકલ એટલે કે શારીરિક, ડિફોર્મિટી એટલે કે ખોટ, શારીરિક ખોટ હોય તો એમાં શરમ અનુભવવી જોઈએ નહીં. આ પ્રોબ્લેમ ઇઝ કોલ્ડ ક્રાઉડિંગ, અને એની સમસ્યાને શું કહેવામાં આવે છે? ક્રાઉડિંગ તરીકે ઓળખવામાં આવે છે. નાવ હવે ધેર ઇઝ અ સોલ્યુશન ફોર ધીસ પ્રોબ્લેમ ઓલ્સો, એટલે કે તેની સમસ્યાનું પણ ઉકેલ છે. ધ પેશન્ટ હેઝ ટુ ગો ફોર એન ઓર્થોડોન્ટિક ટ્રીટમેન્ટ, એટલે કે આ જે દર્દી હોય એને ઓર્થોડોન્ટિક ઉપચાર લેવો પડે. ધ બ્રેસીસ વિલ બ્રિંગ હર ટીથ ઇન પ્રોપર અલાઇનમેન્ટ, અને બ્રેસ વડે એક સાધન આવે જેના વડે દાંત છે એ પ્રોપર એટલે કે યોગ્ય, અલાઇનમેન્ટ એટલે કે એક સરખા થઈ જશે. જેના વડે આ બ્રેસીસ વડે ઉપચારની અંદર એક સાધન આવે બ્રેસીસ, કે જેના કારણે દાંત છે એ એક લાઇનમાં આવી જઈને એક સરખા લાગવા લાગે. હવે નેક્સ્ટ પ્રશ્ન થાય છે કે સોનિયા કહે છે કે શુડ આઈ આસ્ક હર ટુ સી યુ, એટલે કે શું હું તમને મળવા કહી શકું? તો ડૉક્ટર શર્મા કહે છે કે નો, શી વિલ હેવ ટુ કન્સલ્ટ એન ઓર્થોડોન્ટિક્સ, એટલે કે તેને ના, તે મારી પાસે ન આવી શકે, તેને ઓર્થોડેન્ટિસ્ટની મુલાકાત લેવી પડે. ડેન્ટિસ્ટની અલગ અલગ ડિગ્રી આવે, એમાં ઓર્થોડેન્ટિસ્ટ ડિગ્રીવાળા ડૉક્ટર હોય એ જે દાંત યોગ્ય ઉગ્યા ન હોય તો એની મુલાકાત આપણે એને બતાવવા જવું પડે. તો હવે જોઈએ તો સોનિયા કહે છે થેન્ક યુ વેરી મચ ફોર યોર વેલ્યુએબલ સજેશન, એટલે કે ખૂબ જ આભાર, તમારા કિંમતી સૂચનો આપવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. ઇનડીડ ડેન્ટલ સાયન્સ હેઝ એડવાન્સ અ લોટ, એટલે કે ડેન્ટલ વિજ્ઞાને ખૂબ જ પ્રગતિ કરી છે. આઈ વિલ આસ્ક હર ટુ કન્સલ્ટ એન ઓર્થોડોન્ટિસ્ટ, એટલે કે હું તેને ઓર્થોડોન્ટિસ્ટની સલાહ લેવા કહીશ. નાવ આઈ એમ થિંકિંગ ઓફ ટેકિંગ અપ અ પ્રોજેક્ટ ઓન ડેન્ટલ હેલ્થ, એટલે કે હવે હું ડેન્ટલ હેલ્થ એટલે કે દાંતનું આરોગ્ય એના ઉપર પ્રોજેક્ટ હાથ ધરવાનું વિચારી રહી છું. બિકોઝ કારણ કે વી હેવ ટુ વર્ક ઓન અ પ્રોજેક્ટ ઇન સાયન્સ, એટલે કે અમે વિજ્ઞાનના એક પ્રોજેક્ટ પર કામ કરવાનું છે ઓન ડેન્ટલ હેલ્થ એટલે કે દાંતના આરોગ્ય વિશે. બિકોઝ વી હેવ ટુ વર્ક ઓન પ્રોજેક્ટ ઇન સાયન્સ એન્ડ આઈ થિંક ધીસ ઇઝ વેરી યુઝફુલ ટોપિક, એટલે કે કારણ કે મારે સાયન્સની અંદર એક પ્રોજેક્ટ બનાવવાનો છે અને હું વિચારું છું કે આ મારા માટે ખૂબ જ ઉપયોગી હશે. ડૉક્ટર શર્મા સાહેબ યુ કેન કમ ફોર ગાઈડન્સ, એટલે કે તું માર્ગદર્શન માટે આવી શકીશ. ફોર યોર પ્રોજેક્ટ ઇફ યુ નીડ, એટલે કે જો તારે પ્રોજેક્ટમાં કાંઈ માર્ગદર્શનની જરૂર હોય તો તું ચોક્કસ આવી શકીશ. સોનિયા સાહેબ ઇટ્સ સો નાઇસ ઓફ યુ, એટલે કે ખૂબ જ આભાર સાહેબ. ડૉક્ટર શર્મા કહે છે કે યુ આર વેલકમ, એટલે કે તારું સ્વાગત છે. અહીંયા આપણો ડેન્ટલ હેલ્થ છે એ યુનિટ પૂરું થાય છે. ચેનલને સબસ્ક્રાઈબ કરવી, લાઈક કરો અને શેર કરો.